અનેક ગુજરાતીઓ અલગ અલગ દેશોમાં ફસાઈ ગયા। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ ફસાયા છે। ત્યારે વડોદરાથી મક્કામાં ઉમરા માટે ગયેલા ગુજરાતીઓ ફસાયેલા છે। અંદાજે 700 થી 800 જેટલા ગુજરાતીઓ મક્કામાં ફસાયા છે। હોટલોમાં રોકાયેલા લોકો પોતાના સગા વહાલાઓની ચિંતા સાથે સમય પસાર કરી રહ્યા છે। કેટલાક લોકોની દવાઓ અને જરૂરી સામાન હજુ સુધી પહોંચ્યા નથી, જેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે। યુદ્ધ જલ્દી બંધ થાય અને શાંતિ સ્થાપિત થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે। આ તરફ મિડલ ઇસ્ટમાં ફેલાયેલા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે। ગુજરાતથી પવિત્ર રમજાન માસ દરમિયાન મક્કા મદીના ખાતે ઉમરાની બંદગી કરવા ગયેલા 55 લોકો ફસાયા। ત્યારે મક્કામાં ફસાયેલા અમદાવાદ વાસીઓ સાથે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં ત્યાંની પરિસ્થિતિ સાથે ચિંતા વ્યક્ત કરી હતી। આ તરફ પોરબંદરના અનેક લોકો ઇઝરાયલમાં ફસાયા છે। રોજગાર માટે ગયેલા અનેક લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ઇઝરાયલમાં સતત વાગતી સાયરન અને મિસાઇલ હુમલાના સમાચારોથી પરિવારો ચિંતિત છે। ત્યારે પોરબંદરમાં વસતા તેમના પરિવારોના હૃદયના ધબકારા વધી ગયા છે। પરિવારજનોએ મદદની માંગ કરી છે। પોરબંદર, અમદાવાદ, વડોદરા જ નહીં, રાજકોટના લોકો પણ દુબઈમાં ફસાયા છે। રાજકોટથી દુબઈ ફરવા ગયેલા લોકોની મજા માતમમાં ફેરવાઈ ગઈ છે। ઉપરથી ફ્લાઇટ રદ થતા હવે દુબઈથી વતન કેમ આવવું તે ચિંતા છે। યાટમાં હતા અમે ફેમિલી સાથે, ત્યારે દરિયાની ઉપરથી અમારી ઉપરથી ને જ આમ તો મિસાઇલ નીકળી અને એટલાન્ટિસ પામ હોટલના કોર્નર પાસે થઈને પાછળના ભાગમાં એવો મિસાઇલ પડી હતી અને એકદમ આખા આકાશમાં બ્લેક ધુવાણો થઈ ગયો, કાળો ધુવાણો। રાજકોટથી અમે અમારા ફેમિલી સાથે 10 મેમ્બર દુબઈ 3 દિવસથી ફરવા આવ્યા છીએ। દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે, બધા લોકો અવર જવર કરે છે, ખાલી ફ્લાઇટ જ કેન્સલ થઈ છે। તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીંથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે।